લાલચનો અંત. એક વખતની વાત છે. એક કાવા અને કવવી જંગલમાં રહેતા હતા. કાવા આળસુ અને લાલચી હતો, જ્યારે કવવી મહેનતુ અને સાવચેત. એક દિવસ કવ્વીને ખીણ પાસે એક ચમકતો સોનું મળ્યું. તેણે વિચાર્યું કે હું આ સાચવીને રાખીશ અને જરૂર પડે ત્યારે વાપરીશ. કાવાએ કવ્વીને સોનું છુપાવતા જોયું અને લાલચમાં આવી ગયો. તે કવ્વીને કહ્યું, મને તું સોનું આપી દે, નહીં તો હું બધાને જણાવીશ કે તારા પાસે સોનું છે. કવ્વી હસ્યો અને શાંતિથી બોલ્યો, મહેનતથી મેળવેલું ધન જ સાચું છે. લાલચ તને ખાલી હાથ જ રાખશે. કાવા લાલચમાં બધું ભૂલી ગયો અને બધા પક્ષીઓને કવ્વી વિશે કહી દીધું. પણ કવ્વીએ તો તે સોનું જ્યાં સુરક્ષિત રાખ્યું હતું તે બદલ્યું, જ્યારે કાવાને પોતાનું લાલચ મળતું રહ્યું.